हाय फ्रेंड्स, હું છું રાજ ગોસ્વામી। સ્વાગત છે તમારું મારી ચેનલ ઈ ટ્યુશન્સ ગુજરાતીમાં। તો દોસ્તો, સૌપ્રથમ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને સાથે ઘંટીનું બટન દબાવો, જેથી લેટેસ્ટ વિડીયોના અપડેટ તમને સૌપ્રથમ મળી જાય। તો ચાલો મિત્રો, આજે આપણે સોલ્વ કરશું ધોરણ 10 પ્રકરણ 1 યુક્લિડના ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓમાં સાદુરૂપ આપો કરણીના સ્વરૂપનો દાખલો। તો અહીંયા એક રકમ આપેલી છે કે 2/5 ઓછા વર્ગમૂળ 3 વત્તા 4/, વર્ગમૂળની અંદર 10 વત્તા વર્ગમૂળ 84 માઇનસ 2/, વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 5। તો સૌપ્રથમ મિત્રો આ પ્રથમ રકમને આપણે અહીંયા લખશું, પછી અહીંયા છેદમાં જે બે રકમ છે તે વર્ગમૂળના ફોર્મેટમાં છે, માટે આપણે એની કરણી કરવી પડશે। કરણી કરવા માટે એટલું જ કામ કરવાનું છે, જે બે રકમ આપેલી છે તેના જ વડે તેને ગુણાવવાની છે, પરંતુ નિશાની ચેન્જ કરીને અહીંયા માઇનસ છે તો આપણે એને પ્લસ કરી દઈશું, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3। એવી જ રીતે નીચે છેદમાં ગુણાવવું તો અંશમાં પણ ગુણાવવું પડે, વત્તા 4/4 છેદમાં અહીંયા વર્ગમૂળની અંદર 10 વત્તા વર્ગમૂળ 84 છે। મિત્રો અહીંયા આપણે આની કરણી કરી આનો જવાબ પહેલાં શોધવો પડશે, પહેલાં આનું વર્ગમૂળ શોધવું પડશે, સીધી કરણી નહીં થાય, કેમ કે આ બંને અલગ અલગ હતા, જ્યારે આ તો સમૂહમાં બધાનું વર્ગમૂળ છે। સૌપ્રથમ બારોબાર બગડો હોવો જોઈએ, આગળના દાખલાઓ મેં સમજાવેલું છે। આ દાખલા તમને ના આવડતા હોય તો આની પહેલાંના મારા વિડીયો જોઈ લેજો, જેમાં મેં સમજાવેલું છે કે કઈ રીતે આનું કામ થાય છે। તો 84 છે એનું છૂટું પડશે 21 ચોકું 84, હંમેશા 4 વડે આને ભાગવાની જ્યારે બારોબાર બગડો ના હોય। હવે આ 21 ચોકું 84, બાકીનું પદ આપણે અહીંયા મૂકશું 2 માઇનસ વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 5। આની આપણે કરણી કરી શકશું, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5 ઉપર અને નીચે। હવે આપણે જોશું કે જે પ્રથમ પદ હતું તેમાં 2 આને ગુણાકારમાં રહેશે, એટલે કાઉન્સ કરીને લખી નાખો, છેદમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3। આને આપણે પૂર્ણ વર્ગ પદાવલી કહેશું, કે જેમાં બંને પદનો વર્ગ થશે અને વચ્ચે નિશાની માઇનસની આવશે, વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ। પરંતુ અહીંયા 4/4 રહેશે, છેદમાં વર્ગમૂળ 10। હવે આપણે આ 4 નું વર્ગમૂળ કાઢશું એટલે 2, એ 2 આવશે અહીંયા 12, એટલે અંદર રહેશે 2 વર્ગમૂળ 21। પછી આ સ્ટેપ છે તેમાં બગડો આને ગુણશે, વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 5, જ્યારે છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ। તો મિત્રો હવે આગળનું સ્ટેપ આપણે કરશું, જેમાં બગડો આને ગુણે છે 2 વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 3। અહીંયા દોસ્તો મેં આને આની સાથે ગુણાવેલું છે, પરંતુ ગુણાવવું જરૂરી નથી, પરંતુ આ એટલા માટે ગુણાવેલું છે કે ઘણા મિત્રો જે પ્રથમ વખત દાખલો ગણતો એને ખબર નથી હોતી કે આગળ શું થવાનું છે, એટલે સ્ટાર્ટિંગથી ગુણાવી નાખે છે, એટલે મેં ગુણાકાર કરીને આપેલો છે। તમે અહીંયા ના ગુણો તો સરળતા પડશે, ગુણશો તો ફરીથી સામાન્ય કાઢવું પડશે। માર્ક બંનેમાં મળશે, કોઈ ખોટી રીત નથી, બંને સાચી જ રીત છે, ઠીક છે। વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કે 5, અહીંયા ધ્યાન રાખવાનું દોસ્તો કે વર્ગમૂળ 5 નો વર્ગ થાય એટલે આખો 5 બની જાય, આખો પાંચડો આવે, અને વર્ગમૂળ 3 હોય એના આખો તગડો આવી જાય, માઇનસના માઇનસ। આ પણ મેં આગળના વિડીયોમાં સમજાવેલું છે કે કઈ રીતે વર્ગમૂળનો વર્ગ થાય છે। 4/4 અહીંયા દોસ્તો આપણે અહીંયા આની આ કરણી તમે જોઈ હશે, 2 માર્કમાં આવા દાખલા પૂછાય છે ટૂંકા, કે 21 છે એની 10 વખત વારી જોડ કાઢવાની છે, 7 × 21, 7 અને 3 10। તો અહીંયા જોડ મળી ગઈ, આપણે આને x કહેશું, આને y કહેશું, વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ y એટલે કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3, આનો જવાબ છે। ફરીથી 21 ની જોડ નીકળશે 7 × 21 અને એનો સરવાળો કે બાદ બાકી 10 થવા જોઈએ, 7 વત્તા 3। અહીં બંનેને વર્ગમૂળની નિશાની તમારે આપી દેવાની, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3। હવે આ સ્ટેપ છે ત્યાં અહીંયા બગડો વર્ગમૂળ 7 ને ગુણશે 2 વર્ગમૂળ 7, બગડો વર્ગમૂળ 5 ને ગુણશે 2 વર્ગમૂળ 5। વર્ગમૂળ 7 નો વર્ગ એટલે આખો સાતડો, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે આખો પાંચડો। પછીનું સ્ટેપ દોસ્તો કે અહીંયા આપણે જોઈ શકીએ કે ઉપર 2 વર્ગમૂળ 5 છે, એમાંથી ફરી આપણે સામાન્ય કાઢેલા છે 2 કૌંસમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3। એટલા માટે હું કહેતો હતો કે આ સ્ટેપ તમે
અહીંયા તમારે એમનું એમ લખી નાખો તો પણ ચાલશે, આ કરવાની જરૂર નથી. પરંતુ પ્રથમ વખત ગણતી વખતે બાય મિસ્ટેક થઈ જાય તો આ રીતે એનું સોલ્યુશન કરી લેવું. 5 માંથી 3 જાય તો 2, 4 ના 4, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3. અહીંયા હવે તમે બે અલગ અલગ વર્ગમૂળ હોય ત્યારે કરણી કરી શકો, એટલે વત્તા છે એની જગ્યાએ ઓછા, વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 3. ઉપર અને નીચે આપણે બંને જગ્યાએ ગુણાવી દઈશું. માઇનસ ના માઇનસ, બગડા પાછો સામાન્ય કાઢો, 2 ના 2, વર્ગમૂળમાં કૌંસમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5. 7 માંથી 5 જશે તો 2. અહીંયા તમે જોઈ શકો છો કે બગડો ઉડી જાય છે. સેમ ટુ સેમ છેલ્લા સ્ટેપમાં બગડો ઉડી જાય છે. વચ્ચેનું સ્ટેપ હજી એમનું એમ રહેશે. હવે આપણે અહીંયા લખશું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. અહીંયા લખશું ચોગડો આ વર્ગમૂળ 7 ને ગુણે એટલે 4 વર્ગમૂળ 7 અને 4 વર્ગમૂળ 3 એટલે માઇનસ છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ એટલે આખો સાતડો, વર્ગમૂળ 3 નો વર્ગ એટલે આખો તગડો. આ સ્ટેપ આપણે આગળ કર્યું એ જ રીતનું છે, જ્યાં વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 નો આપણે વર્ગ કરતા હતા. છેલ્લું સ્ટેપ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5. તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું. પ્રથમ સ્ટેપ એમને એમ લખી નાખો. બીજું સ્ટેપ પણ ઉપરની જગ્યા છે અહીંયા ફરીથી સામાન્ય કાઢ્યું આપણે. અહીંયા પણ આપણે એ જ મિસ્ટેક કરેલી છે કે ફરીથી આપણે ગુણાવી દીધા હતા ફરી સામાન્ય. એટલે પહેલી જ વખત ધ્યાન રાખવાનું કે આવા દાખલાઓની અંદર ગુણાકાર કરવાની જરૂર નથી, એને એમનું એમ કૌંસમાં રહેવા દેવું. 4 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 7 માંથી 3 જાય તો 4. આ સ્ટેપ પણ એમનું એમ રહેશે, કૌંસનો કૌંસ. હવે અહીં તમે જોઈ શકો છો બીજા સ્ટેપમાં નીચે પણ 4 ઉપર 4, 4 ઉડી જાય. તો અહીંયા આપણે લખશું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 3. પણ અહીંયા દોસ્તો ધ્યાન રાખવાનું છે કે કૌંસની બારોબાર જો માઇનસની નિશાની આપેલી હોય તો અંદરની નિશાની ચેન્જ કરીને લખવી, એટલે કે વત્તાના ઓછા, ઓછા હોય તો વત્તા. માઇનસ વર્ગમૂળ 7 અને ઓછા વર્ગમૂળ 5. હવે તમે અહીં જોઈ શકો છો મેં નિશાની અલગ અલગ કરેલી છે કે વર્ગમૂળ 5 ની નીચે એક લીટો છે, સામે છેલ્લા વર્ગમૂળ 5 ની નીચે લીટો છે, પણ પેલું વર્ગમૂળ 5 પ્લસ છે, છેલ્લું વર્ગમૂળ 5 માઇનસ છે. એટલે એ બે બાદ થઈ જાય, સામસામા ઉડી જાય, એકમાંથી બે બાદ થાય એટલે 0 વધે. બીજું સ્ટેપ છે આપણું, બીજું શબ્દ આપણો છે અહીંયા પદ જે છે વર્ગમૂળ 3 કે જેની નીચે મેં એક કર્વિંગ લાઈન કરેલી છે. તો ચોથું સ્ટેપ તમે જોઈ શકો છો એ પણ વર્ગમૂળ 3 નીચે કર્વિંગ લાઈન છે, એ પણ પ્લસ અને માઇનસ છે, તો એ પણ બંને બાદ થઈ જશે, વત્તે ઓછે ઓછા. હવે વર્ગમૂળ 7 3 નંબરનું સ્ટેપ જેમાં ડબલ લાઈન કરેલી છે, ડબલ આર્ક મારેલી છે. એવી જ રીતે પાંચમું સ્ટેપ એ પણ વર્ગમૂળ 7 પરંતુ માઇનસ છે, તો આપણે અહીં જોઈ શકીએ કે બધા પ્લસ માઇનસ ડબલ પદ હતા તે ઉડી ગયા. જવાબ આવ્યો 0. અહીંયા તમારે આન્સર લખી જવાબને સ્ક્વેર બ્રેકેટમાં પૂરવાનો છે. તો દોસ્તો જોયું કે કેટલી સરળતાથી આપણે કરણીનો દાખલો અહીંયા ગણેલો છે. રકમ જોઈને ગભરાવાની જરૂર નથી, કરણીના દાખલા એકદમ સહેલા હોય છે પ્રથમ ચેપ્ટરના, પરંતુ પ્રથમ ચેપ્ટરના માર્ક એટલા બધા ખાસ નથી. એટલા માટે તમારે જે કંઈ દાખલા ઇમ્પોર્ટન્ટ હોય એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવાનું અને ઓપ્શનવાળા જે પૂછે છે એમાં પણ કોન્સન્ટ્રેશન કરવાનું છે. તો મિત્રો જલ્દીથી આ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવા વિડીયોમાં તમને મૂકતા રહીએ. કોઈ પર્ટિક્યુલર રકમ, કોઈ દાખલો તમને ના આવડતો હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો, હું એનું સોલ્યુશન કરીને તમને આપીશ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.